હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. આપણે આવી ગયા સીધા નોકરી ઉપર ને મેં કીધું ચા પાણી પી લઈને પછી મસ્ત દિવસની શરૂઆત કરી. એટલે દિવસ ચાય ચાની જેમ મસ્ત ગરમા ગરમ. નાસ્તાની આપણે કાંઈ જરૂર નથી, આપણે નાસ્તો કરતાય નથી, પણ હા, ચા પીધા વગર ઘરની બહાર પગ ના મૂકીએ. મિત્રો, મેં નોકરી પણ એવી ગોઈતી હે ને કે વાત ના પૂછો. આમ કામ કાંઈ ના હોય ને આમ કામ જાજુ બધું હોય. જ્યાં લગી હું રોટલો ના ખાઉં ને ત્યાં લગી મને સંતોષ થાય જ નહીં. ભલે બટકું તો બટકું, પણ મારે રોટલો ખાવા જોઈએ. અત્યારે ચોમાસું છે ને એમાં પાછો ઉપરથી ઓરો, યાર મિત્રો, વાત જ અલગ. આજે મારા પપ્પાનો બર્થડે છે તો એના માટે સ્પેશિયલી કેક લઈ જાય છે. ની પણ હોકો બ્રાન્ડનું ચોકલેટ થેરાપી આપણું બહુ ફેવરેટ છે. આખું કેક છે ને આઈસ્ક્રીમમાં આવે, મને બહુ જ ગમે. મિત્રો, તમે કોઈ ચોકલેટ થેરાપી કેક ખાધું હોય તો કોમેન્ટ કરવા લો. આજે તો જમવામાં પણ ઓનલી ભજીયા છે. હા, મને સાદા ભજીયા નથી ગમતા, પણ ડ્રેગન ભજીયા બહુ ભાવે. એ હું 2 મોઢે ખાઈ લઉં. તમારા બધાની તો મને ખબર નથી, પણ હા, હું તમને કહી દઉં કે મારા ઘરના રૂલ્સ થોડાક અલગ છે. હવે તમે જ જોઈ લો. અમારા ઘરમાં બર્થડે કોઈનો પણ હોય, એ મેટર ના કરે, પણ કેક તો હું જ કાપું. જ્યાં લગી હું કેક ના કાપું ત્યાં લગી મને ના મજા આવે. અમારા ઘરે કેક કટિંગ થઈ જાય એટલે એના હરખા 4 પીસ કરીને ચારેને એક એક બસ ડિવાઈડ કરી લેવાનું, કેમ કે અમારી પાસે ભાગ પાડવા માટે આ જ છે, બીજું તો કાંઈ છે નહીં. તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ ને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.